ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 3 ઓગસ્ટ 2026ના રોજ નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે નવી દિલ્હીના ડોક્ટર બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતને 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતી આઈકેડીઆરસી સંસ્થાને એક્સેલન્સ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લેન્ટેશન એવોર્ડ મળ્યો છે અને સાથે મૃતદાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રિટ્રીવલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રીવલ સેન્ટરનો એવોર્ડ અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુજરાતને મળેલા આ સન્માન બદલ તમામ તબીબી સ્ટાફને આરોગ્ય રાજ્યમંત્રીએ અભિનંદન પણ પાઠવ્યા. આઈકેડીઆરસી એટલે કે કિડની હોસ્પિટલને એક્સેલન્ટ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે આપણા માટે સૌની માટે ભારતની અંદર કિડની હોસ્પિટલ અમદાવાદ જે આપણી ગવર્મેન્ટની હોસ્પિટલ છે એમણે વધુમાં વધુ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રીવલ સેન્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, જેમણે પણ ખૂબ સુંદર એમની ટીમે કામ કરી છે. સિવિલ હોસ્પિટલ સુરત બેસ્ટ બ્રેઇન સ્ટીમ ડેથ ટીમનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.